ભરૂચ તાલુકાના કવિઠા ગામે ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર પરિવારનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો હોવાના મામલામાં ગામમાંથી બહિષ્કાર કરાયેલા આગેવાન મીડિયા સમક્ષ આવ્યા અને પોતાની વ્યથા ઠાલવી। ભરૂચ તાલુકાના કવિઠા ગામે ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર પરિવારનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો હોવાના મામલામાં ગામમાંથી બહિષ્કાર કરાયેલા આગેવાન મીડિયા સમક્ષ આવ્યા હતા અને પોતાની વ્યથા ઠાલવી હતી। ભરૂચ તાલુકાના કવિઠા ગામમાં ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર વ્યક્તિ અને તેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા હતા। ગામમાંથી બહિષ્કાર કરાયેલા મયુરસિંહ રાજ મીડિયા સમક્ષ આવ્યા હતા અને સમગ્ર ઘટનાક્રમ અંગે પોતાની વ્યથા વ્યક્ત કરી હતી। મયુરસિંહ રાજે જણાવ્યું હતું કે ગામના હિત અને વિકાસના મુદ્દાઓને લઈને તેમણે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડત શરૂ કરી હતી। જો કે તેના બદલામાં તેમના પર વ્યક્તિગત હુમલાઓ કરવામાં આવ્યા અને તેમના પરિવારને 7 દિવસ સુધી સામાજિક બહિષ્કારનો સામનો કરવો પડ્યો હતો। તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે સમગ્ર મામલે સરકારી તંત્રને અનેક રજૂઆતોને ફરિયાદો કરવા છતાં અત્યાર સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। સમાધાન અંગે મયુરસિંહ રાજે સ્પષ્ટ જણાવ્યું હતું કે જો મામલાનું નિરાકરણ લાવવું હોય તો જિલ્લા પંચાયત સભ્ય યતીન પટેલ દ્વારા ફરીથી ગ્રામસભા બોલાવવામાં આવે અને જાહેરમાં તેમની માફી માંગવામાં આવે। મયુરસિંહ રાજના આક્ષેપોથી ગામમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે। હવે આ મામલે જિલ્લા તંત્રને સંબંધિત જવાબદાર વ્યક્તિઓ શું પગલાં ભરે છે તેના પર સૌની નજર મંડાઈ છે। અમોને 14મી તારીખે આખા મીડિયા કર્મીઓએ અને આખા ગુજરાતે જે જોયું છે વાયરલમાં એ રીતે અમને આ તાલિબાની સજા જિલ્લા પંચાયતના સદસ્ય અને અમારા ગામના રહેવાસી શ્રી યતીનભાઈ અરવિંદભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલું છે અને જેની અંદર આ કરવાના મુખ્ય કારણો એ છે કે મેં ભ્રષ્ટાચાર સામેની લડાઈ ઉઠાવી હતી, એની સામે અવાજ કર્યો હતો અને આજે એ ભ્રષ્ટાચારોના મુદ્દે મારી પાસે બધા પુરાવા હાજર છે જે હું તમને અત્યારે આપીશ। આના સિવાય દરેક વસ્તુમાં એ લોકોએ આપણી સામે જે તે મુદ્દા ઉપર ચર્ચા નથી કરી, જે તે મુદ્દા ઉપર મને લડત નથી આપી, પરંતુ મારી પર પર્સનલ હુમલા સતત કરતા રહ્યા છે। 2 મહિના પહેલા મારી ઉપર જીવલેણ હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો, જેની મેં પોલીસ ફરિયાદ નોંધાવેલી છે। અત્યારે જે ગામ બહિષ્કાર મારો કરવામાં આવ્યો છે, જેની પણ મેં ગાંધીનગર સુધી તમને જણાવ્યા મુજબ અલગ અલગ કચેરીમાં, માનવ અધિકાર ખાસ આ બધી જગ્યાએ અને ભ્રષ્ટાચાર માટે મેં વિકાસ કમિશનર ગાંધીનગરને અરજી કરી છે। આજ સુધી તંત્ર દ્વારા આ વસ્તુની અંદર કોઈ પહેલ થઈ નથી, કોઈ એક્શન લેવાઈ નથી અને આ યતીનભાઈએ ગામના ભોળા અને નિર્દોષ લોકોને ફસાવીને એ લોકો પાસે આ કૃત્ય કરાવ્યું છે, કારણ કે યતીનભાઈને ભ્રષ્ટાચારનો ડર હતો અને આ ડરને લીધે મને દબાવવા માટે એમને આ ગામની જોડે આ કૃત્ય કર્યું છે। અને અમને આપેલા નિવેદનમાં યતીનભાઈએ જણાવી દીધું છે કે હું આ વિષયમાં બિલકુલ નથી। તો આજે તમે આ શું કરી રહ્યા છો? ભોળા ગામ લોકોને તમે છૂટા મૂકી દીધા આ લેવલ ઉપર કૃત્ય કરાવીને। લોકશાહીમાં એક જવાબદાર વ્યક્તિ તરીકે તમારાથી આ કૃત્ય થાય ખરું? અને તમે મીડિયા સામે સતત જૂઠું બોલતા રહ્યા છો કે આ બહિષ્કાર કરવામાં જ નથી આવ્યો। તો મારી પાસે ડૉક્ટર સાહેબનું પોલીસને આપેલું નિવેદન છે, મારી પાસે વિડીયોથી દુકાનદારના પુરાવા છે કે તમે અમારો બહિષ્કાર 7 દિવસ સુધી કર્યો છે ને નક્કર બહિષ્કાર કર્યો છે અને એ દિવસો મારા પરિવાર બહુ ગંભીર પરિસ્થિતિમાંથી પસાર કરેલા છે।